વડાપ્રધાન મોદીએ જહાં એ ખુસરો મહોત્સવમાં સૂફી પરંપરાની વિશિષ્ટતા પર પ્રકાશ પાડ્યો. નવી દિલ્હીના સુંદર નર્સરી ખાતે યોજાયેલ સૂફી સંગીત મહોત્સવ જહાં એ ખુસરોના 25મા સંસ્કરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો. આ પ્રસંગે તેમણે અમીર ખુસરો, મિર્ઝા ગાલિબ અને રૂમી જેવા સૂફી કવિઓની રચનાઓનો ઉલ્લેખ કર્યો હતો અને ભારતની સંસ્કૃતિની વિવિધતા અને સમાનતાને ઉજાગર કરી. વડાપ્રધાને જણાવ્યું કે ભારત એ સ્વર્ગિક બગીચો છે જ્યાં દરેક સંસ્કૃતિનું પુષ્પિત અને પોષણ થયું છે. તેમણે સૂફી પરંપરાની વિશિષ્ટ ઓળખને રેખાંકિત કરતા જણાવ્યું કે સૂફી સંતોએ કુરાનનો અભ્યાસ કર્યો અને વેદોની અવાજોને પણ સાંભળ્યા. તેમણે ઉમેર્યું કે સૂફી અને શાસ્ત્રીય સંગીતની પરંપરાઓના મિલનથી પ્રેમ અને ભક્તિના નવા અભિવ્યક્તિઓનું સર્જન થયું છે, જે ખુસરોની કવ્વાલીઓ, ભુલે શાહની કવિતાઓ અને રસખાનની રચનાઓમાં સ્પષ્ટ જોવા મળે છે. આ મહોત્સવમાં દેશ વિદેશના સૂફી કલાકારોના પ્રદર્શનોએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કચ્છના મુલાલા મારવાડા અને અમદાવાદની સંજુક્તા સિન્હા ડાન્સ કંપનીના પ્રદર્શનોએ સૌના દિલ જીતી લીધા હતા. ઉપરાંત હૈદરાબાદના નઝીર અને નાસિર અહમદ વારશી અને લોકગાયિકા માલિની અવસ્થીએ નઝર એ કૃષ્ણ પ્રસ્તુત કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા. વડાપ્રધાને આ પ્રસંગે મુઝફ્ફર અલી અને તેમની પત્ની મીરા અલીને તેમની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા વારસાને જાળવવા માટેની પ્રતિબદ્ધતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સંગીત શાંતિ, સૌહાર્દ અને મિત્રતાના પુલો બાંધવામાં મદદરૂપ છે, જે સમાજ અને રાષ્ટ્રોને જોડે છે. તેઓએ આશા વ્યક્ત કરી કે જહાં એ ખુસરોનું સિલ્વર જુબલી સંસ્કરણ સૌના માટે યાદગાર બની રહેશે.